હેલો ગાઈઝ, જય માતાજી. કેમ છો બધા? મજામાં આપશો તમે બધા? મજામાં જ હશો તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે છે ને 3 થી 4 દિવસ પછી વ્લોગ બનાવીએ છીએ. તો આજે આપણે લોકો જઈએ છીએ, અત્યારે છે ને હોળી આવે છે અને બધા લોકો છે ને દ્વારકા હાલીને જઈએ છીએ. તો આપણે છે ને જોવા જઈએ છીએ અને સાથે સાથે રીધી છે ને આજે જોગવડ હાલીને જાય છે. તો આપણે એને મળવા જઈએ છીએ. અત્યારે પહોંચી છે બેડ. તો આપણે ચાલો જઈએ અને રીધિને મળશે. એ જોગવડ છે એટલે આશાપુરામાના મંદિરે હાલીને જાય છે અને સાથે સાથે ઘણા બધા સંઘ અત્યારે દ્વારકા હાલીને જાય છે. તો આપણે એ બધાને જોશી, મળશી, ઘણા બધા વિડીયો બનાવશી અને તમને બધાને બતાવશી. તો ચાલો વ્લોગમાં બનના રહેજો. જવાના છીએ જામનગરથી બેડ સુધી અથવા તો એનાથી થોડાક આગળ જશે, ત્યાં સુધી આપણે જવાના છીએ. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. ફટાફટ નીકળીએ. હું અને કાજલ જઈએ છીએ અને અત્યારે છે ને મસ્ત 5:30 પોણા 6 થયા છે. તો વાતાવરણ એટલું મસ્ત ઠંડુ થઈ ગયું છે. તો અત્યારે જવાની પણ બહુ મજા આવશે. તો ચાલો જલ્દી અમે લોકો નીકળીએ અને પછી તમને રસ્તામાં મળીએ. બહુ મસ્ત ડીજે બીજે બધા વાગતા હશે. તો અહીંયા જો કાજલ રેડી થઈ ગઈ છે. અમે બે અત્યારે જઈએ છીએ. તો ચાલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચાલો આજે બધા દ્વારકાધીશના ભક્તોને આપણે રસ્તામાં મળશી, જોશી અને કેટલા શ્રદ્ધાથી અત્યારે હાલીને જાય છે. અત્યારે તડકો ને ગરમી પણ સારા છે તો પણ. તો ચાલો. હેલો ગાઈસ, તો જો અત્યારે બધા લોકો હાલીને જાય છે. મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. 5:30 6 થઈ ગયા કા? અને બધા લોકો જો હાલીને જાય છે. હા, જ્યારે ડીજે વાગશે ને ત્યારે બહુ મજા આવશે, પણ ત્યારે આપણે છે ને વ્લોગમાં ના નાખી શકીએ, નકર આપણે છે ને હવે કોપીરાઈટ. બાકી અમારો પુલ જોવો અત્યારે સનસેટ થાય છે જોરદાર. અમે અહીંયા તો કાળા ના થાય ને એટલે મોઢા ઉપર બતાવી ગયું. સ્કિન કેર ભાઈ, સ્કિન કેર. જો બધા લોકો અત્યારે હાલીને જાય છે મસ્ત. તો જો અત્યારે દ્વારકાધીશની દયા કયો, કૃપા કયો કે ખુદ દ્વારકાધીશ આપણી હારે હોય ને એવું માહોલ છે અત્યારે બધી જગ્યાએ. આવી રીતે પદયાત્રી હાલીને જાય છે અને ઘણા બધા લોકો છે ને સેવા કરે છે. અત્યારે માણસો રસ્તામાં ઊભા હોય છે તમારા માટે પાણી, ઠંડુ, ફ્રૂટ, નાસ્તો. અને અત્યારે નાસ્તામાં બધી વેરાયટી કેમ્પમાં રાખેલી હોય છે કે પદયાત્રી જાય ને તેને નાસ્તો કરવાનું. આવી રીતે ચોકલેટ, ફ્રૂટ, કાંઈ પણ તમે જી માગો ને અત્યારે રસ્તામાં તમને બધું મળશે. અને માણસો હાથ પગ લાગી અને ખવડાવતા હોય છે, પીવડાવતા હોય છે અને એટલી સેવા કરતા હોય છે. અને તમે કેમ્પ જુઓ અત્યારે ઠેકાણે એટલા મસ્ત કેમ્પ લાગ્યા છે. તો અત્યારનું વાતાવરણ એટલું મસ્ત લાગે છે. અને આ બધા પદયાત્રી હાલીને જાય છે અને છે ને અત્યારે એકદમ મસ્ત કે મેળા જો તમે મેળા જેવું લાગે છે ને એકદમ મસ્ત. તો અત્યારે બધા લોકો જાય છે હાલીને અને બાકી લોકો કરે છે બધા સેવા એકદમ મસ્ત. અને કેમ્પ પણ જોવાની અત્યારે બહુ મજા આવે છે અલગ અલગ. જય દ્વારકાધીશ. ભાઈ સાહેબ ઘણું પબ્લિક મને તો વાતાવરણ તો ને મસ્ત. રાત તો જલ્દી મજા. તો અત્યારે આવી રીતે અલગ અલગ જગ્યાએ છે ને મસ્ત સેવા થાય છે. સેવાના ઘણા બધા કામ થાય છે. ઘણા બધા લોકો હાલીને જાય છે. તો આ છે બધા લોકોની શ્રદ્ધા. અને સાથે સાથે જો આવી રીતે કેમ્પમાં એકદમ સરસ ચા, પાણી, નાસ્તો બધી વ્યવસ્થા છે. તો અત્યારે બધા લોકો એકદમ સરસ હાલીને જાય છે. ચાલો આપણે જોઈએ.
તો છે ને આવી રીતે આપણે રસ્તામાં દ્વારકાધીશના દર્શન પણ થાય અને ઘણી જગ્યાએ અત્યારે રોડ ઉપર ફૂલ છે. એ ફૂલ છે ને પદયાત્રીઓ માટે મસ્ત રોડ ઉપર પાથરેલા છે. આ કંઈક છે ને આ વખતે અલગ દેખાણું છે. દર વખતે આટલી બધી સેવા તો હોય જ છે, પણ ફૂલનું આ વખતે અમે 3 થી 4 જગ્યાએ રસ્તામાં અલગ અલગ જોયું છે. એકદમ સરસ ગુલાબના ફૂલ પાથરેલા હોય અને અહીંયા જો બધા મસ્ત રમે છે અને એકદમ સરસ ડીજે વાગે છે. બધા એકદમ ખુશ અને આનંદમાં કેટલા સરસ રીતે દર્શન કરવા જાય છે દ્વારકાધીશના. એ પણ હાલીને અત્યારે હાલવું જ અઘરું છે, તો અત્યારે બધા લોકો આવી રીતે છે ને એકદમ સરસ રીતે હાલવા માંડ્યા છે. અને સાથે આજનું જુઓ તમે વાતાવરણ એકદમ મસ્ત છે. તો અત્યારે બધા લોકો જાય છે હાલીને, બાકી બધા લોકો રસ્તામાં કરે છે સેવા. અને આ જો આવી રીતે મસ્ત ફૂલ પાથરેલા હોય છે રોડ ઉપર, તો એકદમ મસ્ત. અમને તો અત્યારે છે ને બહુ એટલે બહુ મજા આવે છે અને એકદમ કહે ને કે આખા રોડ અત્યારે માણસોથી ભરેલા છે. તો આ બધા લોકો જાય છે દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો જય દ્વારકાધીશ. તમે લોકો જાઓ છો કે નહીં એ જરૂરથી મને કહેજો. બાકી અત્યારે એકદમ મસ્ત સાંજના 6:30-7 વાગી ગયા છે ને, એટલે એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે, એટલે હાલવાવાળા લોકોને પણ બહુ એટલે બહુ મજા આવે છે. તો જો આવી રીતે બધા અલગ અલગ સંઘ હાલી અને જાય છે દ્વારકાધીશ પાસે. તો અમે લોકો પણ બધાના દર્શન કરતા જઈએ છીએ, હાલીને જાય છે એ લોકોના. સાથે સાથે ઘણી જગ્યાએ દ્વારકાધીશ ભેગા હોય છે એવી રીતે અલગ અલગ જગ્યાએ. અને ઘણી જગ્યાએ તો દ્વારકાધીશનો ટાઈમ થાય ને તો આરતી કરવામાં પણ આવે છે. તો એકદમ મસ્ત અલગ વાતાવરણ છે, એકદમ મસ્ત. અને સેવા આપે છે તો તમે લોકો અત્યારે વિડીયોમાં જોવો જ છો કે કેટલા લોકો સેવા આપે છે. તો આવી જ રીતે છે ને આપણે સિક્કા સુધી જવાનું હતું. રીતિ પહોંચી ગઈ હતી સિક્કા, તો આપણે સિક્કા સુધી જવાનું હતું. અને અત્યારે જો જમવા માટે પણ અત્યારે બધાને બોલાવે, તો અત્યારે જમવાનું પણ તૈયાર હતું બધા લોકો માટે. એકદમ સરસ આપણું કાઠિયાવાડી સાથે સાથે નાસ્તા તો ઘણા બધા હતા જ. બધા મારે જમવું હોય ને તો એ પણ અત્યારે બની ગયું હતું. તો એકદમ મસ્ત બધા લોકો હાલીને જાય છે અને બધા લોકો સેવા કરે છે. એ બધાને દ્વારકાધીશ ખૂબ ખૂબ આપે. કેવા થઈ ગયા? રિયલ બ્યુટી. ના ના અટાડે જતા તમે કહો રીતિને છે ને એક બાપાએ શું પૂછ્યું કે તારી પાસે પૈસા વૈસા છે નકર હું તને ચપ્પલ લઈ દઉં. વાહ, શકલ છે ઈ ગરીબ દીકરી. તો છે ને રીતિને છે ને અહીંયા બાપા હાલીને જતા હતા ને એને પૂછ્યું કે તારી પાસે પૈસા ન હોય ને તો હું તને ચપ્પલ લઈ દઉં. જી હતી ને ઈ અગડી જશે કે તમાર માનતા છે મને હું પે ચપ્પલ પડી ગયા ને ઈ છે માનતા છે એ એવું શું માંગ્યું તું? આ મકાઈ છે મકાઈ ચાવી કઠિન માનતા માનવાની શું જાવ હું હરખતી જાઉં છું, મારે જાવું છે. અને દ્વારકા ન જતું જોગવડ જાઉં છું. તો વળી ઈ મને નહીં સમજાવ જોગવડ કાઉન કે સામે પૂછે આજે તમારે માનતા છે તે ના તામ તો દ્વારકા સુધી હાલીને શું કામ જાવ છો? તે અમારે હરખતી જાય તામ જવું ચપ્પલ પહેરલે ગરીબ બેન. અને હલણમણ ઈચ્છાથી પણ ઈ ને હેઠી સાઈડ હલાતી એટલે કકરી વાળો રોડ હોય ને તે ફૂટ લેવે નકર તે હલાય ના ઈ રે ના હજી જ પૂછ્યું ઈ ગડે પૂંદી. હેલો ગાઈસ, તો આપણે છે ને રીધિને મળી લીધું સિક્કા. હવે રીધિ જાય છે જોગવડ ને અમે લોકો જઈએ છીએ ઘરે. તો ચાલો પહોંચીએ.